જોશી છે. હું શ્રી જૂનાગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારી આજની પ્રવૃત્તિનું નામ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિતની હાજરી તપાસવી છે. તો તેના માટે અમે ભાત, ઘઉંનો રોટલો અને આયોડિનનું દ્રાવણ લીધું છે. સૌપ્રથમ એક રોટલાનો ટુકડો લેશું. તેમાં અમે આયોડિનના 3-4 ટીપા નાખીશું. જે ભાગ ઉપર આયોડિનના ટીપા નાખ્યા છે તે ભાગ જાંબુડિયા રંગનો થઈ રહ્યો છે. માટે કહી શકાય છે ઘાટા જાંબુડિયાનો રંગ થઈ રહ્યો છે. માટે કહી શકાય છે કે રોટલામાં કાર્બોદિત છે. કાર્બોદિત આપણે રોજિંદા ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પૂરી કરે છે. જે અનાજમાંથી મળે છે. જુવાર, ચોખા તથા કંદૂર, મૂળ વગેરે મળે છે. હવે આપણને ભાત ઉપર આયોડિનના 3-4 ટીપા નાખીશું. જે ભાગ ઉપર આયોડિનના ટીપા નાખ્યા છે તે ભાગ જાંબુડિયા રંગનો થઈ રહ્યો છે. કહી શકાય છે કે ભાતમાં કાર્બોદિત છે. કાર્બોદિત આપણને રોજિંદા ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પૂરી કરે છે. જે અનાજમાંથી મળે છે. જુવાર, ચોખા તથા કંદૂર વગેરે હોય છે. અસ્તુ.